સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા શહેરના ઓધારી તળાવ ખાતેથી મતદાન જાગૃતિ અંતર્ગત સાયકલ રેલી યોજવામાં આવી હતી। આ મતદાન જાગૃતિ રેલીમાં તંત્રની લાલિયાવાડીના દ્રશ્યો સામે આવ્યા હતા। મતદાન જાગૃતિ માટે બનાવવામાં આવેલા પ્લે કાર્ડ રસ્તે રઝળતા જોવા મળ્યા હતા અને વાહનો તેના પરથી પસાર થતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। કલેક્ટરથી લઈને ઉચ્ચ અધિકારીઓ સાયકલ પર જોવા મળ્યા હતા અને અમુક અધિકારીઓ સાયકલ નહીં પણ વાહનોમાં ફરતા જોવા મળ્યા હતા। અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશસ્તિ પરીખના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા મતદાન જનજાગૃતિ કાર્યક્રમ થઈ રહ્યા છે, ત્યારે અરવલ્લી મોડાસામાં મતદાન જાગૃતિ રેલીમાં નોડલ ઓફિસર સાયકલ રેલી નીકળી ગયા પછી આવતા સંચાલન કરવામાં પાછળ રહી ગયા હતા। તંત્રની બેદારી નીતિના કારણે લોકોમાં નિસરતા જોવા મળી હતી। કલેક્ટરે પણ સોશિયલ મીડિયા થકી મતદારોમાં જાગૃતિ આવશે તેવું કહ્યું હતું।